કાથુ, સાંભળ, વરસાદમાં નહીં રમ, ભીંજાઈ જઈશ. હા માં, બધી ખુશી ચાલી ગઈ છે. હે? અરે માં! કાથુ, આપણે ક્યાં છીએ? ખબર નથી, પણ તું અહીં કેમ પહોંચ્યો? હું એકલી જ તો ઉપરથી પડી હતી. જ્યારે તું પડી હતી તને બચાવવા માટે હું પણ કૂદી ગયો. હવે આપણે બંને ફસાઈ ગયા. તમે બંને કોણ છો? અહીંયા કેમ પહોંચ્યા? હું અપ્પુ છું. હું કાથુ છું. તું કોણ છે? આ કઈ જગ્યા છે? તો તમે બંને અહીંયા પહેલી વાર આવ્યા છો. હું મીઠું, અમારી જગ્યા છે કુરિંજીદર. તમે ક્યાંથી છો? અમે બંને નજીકના ગામમાંથી છીએ. અમને એક ગરુડ પોતાની સાથે અહીં લઈ આવ્યો છે. અમે કોઈ રીતે પહેલા ગરુડથી બચી ગયા છે. આ મત ખાઈ લો, થાકોડો દૂર થઈ જશે. કાથુ, આ કુરિંજીદર જોવામાં કેટલું સુંદર છે ને? સાચું કહ્યું. મીઠુ, શું તું અમને અહીંની સહેલ કરાવી હું શકી? તો ક્યારનો તૈયાર છું. આપણે સતર્ક રહેવું પડશે અને થોડા પ્રાણીઓથી ડરવું પણ પડશે. એક ઘાસનું મેદાન છે જ્યાં અમે રમીએ છીએ. ત્યાં બધી જગ્યાએ ડેફોડિલના ફૂલ છે. આપણે પહેલા ત્યાં જશું. જુઓ, હવે આ ડેફોડિલની ખીલવાની મોસમ છે. કેટલા સુંદર છે. હે, વાદળી પહાડીઓ! આપણે અહીંથી નીકળવું જોઈએ. અહીંયા કંઈક ગડબડ છે. હા? હે? ભાગો! આ એક વરુ છે, ચેમ્બન. કોઈ પણ ભોગે આપણે બચવું પડશે, નહીતર ચેમ્બન ખાઈ જશે આપણને. ભાગો! ભાગો! ત્યાં જ ઉભો રે. કાથુ, આ ઝાડ પર ચડી જા. માં! હાશ, બચી ગયા કાથુ. હે? અરે બાપ રે! હાશ, તો મીઠું ઢરમાં ઘૂસીને બચી ગયો. ઓહ, તો એટલા માટે મીઠુએ કહ્યું હતું કે સતર્ક રહેવું પડશે. હા, બરાબર કહ્યું હતું. શું થયું કિટ્ટુ? તારો ચહેરો કેમ ઉતરેલો છે? દીદી ક્યાં છે? હા? અમને મૂરખ બનાવીને દીદી અપ્પુ સાથે ક્યાંક બીજે ચાલી ગઈ. એ અમને એની સાથે ન લઈ ગઈ. અચ્છા, એને પાછી આવવા દે, હું એની ખબર લઈશ. તો પણ આને મૂકીને ક્યાં ચાલ્યા ગયા બંને? કાથુ, હવે શું કરીએ? મીઠુને ચેમ્બને નક્કી પકડી લીધો હશે. પહેલા આપણે શાંતિથી આ વિશે વિચારવું જોઈએ. ઠીક છે? ઠીક છે, પણ શાંતિ આપણને ક્યાં મળશે? આમ પણ ચેમ્બન આપણને નહીં જોઈ શકે. તો કેમ ના આપણે થોડું ઉપર ચડીને જોઈએ? હા, ઠીક છે કાથુ. સામે જો અપ્પુ, પેલા ગરુડની ઉપર નમી ગયેલી ડાળીને જો.
એના પર લટકેલું મોટું ફળ જોયું કે તે? હા, આ તો ફણસ છે. એમાં શું મોટી વાત છે? અપ્પુ, આવ આપણે એ ફળને કાપીને ચેમ્બરની પીઠ પર ફગાવીએ. હા, આ સારો ઉપાય છે કાથુ. ફણસ ઉપર ઘણા બધા કાંટા પણ છે, પણ પેલા ઝાડ પર આપણે પહોંચશું કઈ રીતે? અહીંથી નીકળ્યા તો ચેમ્બન આપણને જોઈ લેશે, એટલે આપણને સીધું અહીંથી પેલા ઝાડ પર કૂદવું પડશે. શું તું કામ કરી શકીશ કે અપ્પુ? હું પ્રયત્ન કરું છું. હા, થોડું મુશ્કેલ છે, પણ લાગે છે કામ થઈ જશે. અપ્પુ, તો હું નીચે ઉતરીને ચેમ્બરનું ધ્યાન ભટકાવું છું, પછી ચારે બાજુએ એક ચક્કર લગાડીને પાછું આવું છું. તું એ સમય ત્યાં પહોંચીને ફણસને એટલા બટકા ભરજે કે એ પડી જાય. જ્યારે ચેમ્બન પાછો આવશે તો ફણસ એના પર જ ફગાવી દેજે. અપ્પુ, તો શું હવે હું નીચે ઉતરું? કાથુ, ધ્યાનથી. અપ્પુ, તું પણ ધ્યાન રાખજે. ક્યારેક તો હાથમાં આવીશ. બાપ રે! આકાશ તૂટી પડ્યું કે? મિટ્ટુ, બહાર આવ. ચેમ્બન ચાલ્યો ગયો. હવે બધું બરાબર છે. મિટ્ટુ,